મારું નામ યોગિતાબેન દિલીપભાઈ દેકાવાડિયા છે। મેન્દ્રનગરમાં રહું છું। મારી છોકરી આજથી 4 વર્ષ પહેલાં લાલપર ગામમાં લવ મેરેજ કરીને ગઈ હતી। ભણી નાની થઈ તે પછી કંદરગત કરતા હું તેડી આવી હતી ને મીડિયાના માધ્યમથી મિલન સોરિયા હારે ભાઈબંધી થઈ હતી અને મનોજ પનારા હાટુથી મિલન સોરિયા અમને લઈ ગયો હતો મનોજ પનારા આગળ 10 મહિના પહેલાં છૂટું કરવા બાબતે। અને શુક્રવારના રોજ બન્યું કે મિલન સોરિયા રહ્યો ને મારી છોકરીને ભગાડીને લઈ ગયો છે અને શનિવારે અમે અહીંયા ગયા હતા એટલે એમ કીધું કે મૈત્રી કરાર અમે કરી લીધા છે। દીકરીને લઈને ગઈ હતી પણ દીકરીને હું લઈ આવી પોણા 2 વર્ષની છે। આજથી 10 મહિના પહેલા મિલન સોરિયા મને હોટલમાં લઈ જવાનું કહેતો હતો, એના મામાના ઘરે ખાલી પડ્યું છે અહીંયા લઈ જવાનું કહેતો હતો શરીર સુખ માણવા હાટું। પણ મારે એનું જાણવું હતું કે તળિયું કેટલું છે શું કાંઈ, એટલે હું કરતી હતી અને હું અહીંયા ગઈ નથી ક્યાંય। હું છટકબારી કરીને નીકળી જતી હતી બાના દઈને અને શુક્રવારથી મારી દીકરીને લઈ ગયો છે વગાડીને। અને આજ મેં અરજી કરી છે, અરજી કરી શુક્રવારથી લઈને વયો ગયો। પછી મેં મિલનને ફોન કર્યો તો મિલનનો ફોન બંધ આવતો હતો। પછી મનોજભાઈ પનારાને ફોન કર્યો કે મિલનનો નંબર બંધ આવે છે તો બીજો નંબર હોય તો મને દો। એટલે મનોજભાઈ એમ કીધું એ કે મારા માસાને દો ફોન, છોકરીના પપ્પાને। મેં કીધું છોકરીના પપ્પા નથી તો કે આવે ને તો વાત કરાવજો। પછી છોકરીના પપ્પા નહોતા, છોકરીના માસા હારે મેં વાત કરાવી। પછી એને કીધું મને કલાકનો ટાઈમ દો, એટલે કલાકનો મેં ટાઈમ દીધો એટલે આ મિલનને એને હગે વગે એને કરી લીધા। અને મનોજભાઈને વાત થઈને તે પછી તરત 10 મિનિટમાં મારી છોકરીનો ફોન આવ્યો 8:30। ત્યાં સુધી 5:15 વાગ્યાનો બનાવ બન્યો તો મારી છોકરીનો ફોન નહોતો આવ્યો। મનોજભાઈ હારે મારે વાત થઈને એટલે ફોન તરત આવ્યો। મનોજભાઈનો કોન્ટેક્ટ મિનલ હારે છે અને મનોજ પનારાનો હાથ છે। આમાં જે થાય એ કાયદેસર કાર્યવાહી મિલનભાઈ હારે અને મનોજ પનારા હારે પોલીસ વાળા કરી શકે અથવા મીડિયા વાળા કરી શકે। મારી દીકરી પાછી જોઈ અને મિલન વિરુદ્ધ મારે હજી કરવાની જ છે કે મારી ઉપર નજર નાખતો, નજર બગાડતો, મને ફસાવા માંગતો, એના વિરુદ્ધે મારે અરજી કરવાની છે। પણ પોલીસ આગળ અત્યારે મારે એ માંગ છે કે મારી છોકરી મારા હાથમાં દઈ દે। આજથી આશરે 1 મહિના પહેલા મનોજભાઈને છૂટાછેડા લેવા હાટું મેં ફોન કર્યો હતો એટલે મનોજભાઈ પૂછ્યું કે માસી હવે શું કરવાનું થાય? મેં કીધું છૂટું થાય તો ભલે, નકર ભરણ પોષણનો કેસ હાલે તો કીધું મૈત્રી કરાર કરીને કરી દેવા। એટલે મનોજભાઈ એમ કીધું એ કે માસી કે મિલન છોકરો હારો હે। મેં કીધું મિલન હારે નથી દેવાની થતી, મારી છોકરી 24 વર્ષની છે, મિલન 40 વર્ષનો છે, નથી મારે દેવાની થતી। તો કે કાંઈ વાંધો નહીં એમ કરીને રહી ગયા। પણ અત્યારે રોલ મનોજભાઈનો છે આમાં અને એને દેવરાવી તી જ અહીંયા એટલે એને લઈ ગયા છે।